बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री वृंदावन बिहारी लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ
ભાગવત સ્વરૂપ ભગવાન તથા એમના બધા જ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. આદિશક્તિના પ્રાગટ્યો અવતારો પછી કોઈ પણ સ્વરૂપે હોય બધા જ એમને આપણે સ્મરણ કરી પ્રાર્થના કરવી અને એમને પ્રણામ કરવા એ આપણે દરરોજ કથા શરૂ કરતા પહેલા ધીમે 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 જેમ જેમ મંગલાચરણ સ્વરૂપે સ્મરણ કરીએ તેમ તેમ ભાગવત સ્વરૂપ ભગવાનની આદિશક્તિની તથા એમના પ્રાગટ્યોની હે પરમાત્મા આપણી ઉપર કૃપા થતી જાય છે અને આપણે એનું પ્રમાણ જો જોવું હોય તો આપને પણ કથા સાંભળવામાં મંગલાચરણ વિસ્તારથી કરવામાં કથાને લગતી બધી જ વાતો ભાગવત ભક્તોની એ આપણે બધા કરીએ ભેગા મળીને અને ભજન કીર્તન પણ કરીએ. આ બધું જ પરમાત્માની કૃપા આપણી ઉપર થાય એના માટેની એક ભક્તિ છે. આદિશક્તિના પ્રાગટ્યો એ માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે હોય, એના સ્વરૂપો એની પણ ભક્તિ કરવાથી બધી કૃપા આપણા બધાય મનુષ્યોની ઉપર સતત થાય છે. આદિશક્તિ અને પરમાત્મા એના પ્રાગટ્યો બધા જ એ બધું જ કરી શકે છે. આપણે તો બસ ભક્તિ કરવાની.
અને પરમાત્મા રાજી થાય તો આપણું જીવન સુધરે, મૃત્યુ સુધરે અને આપણો એવું પણ બને કે આગલો જન્મ હવે પછી ન થાય. આપણે ગણેશજીને પ્રાર્થના કરીશું. દરરોજ એ આપણે પરમાત્માનું નામ સ્મરણ ઉચ્ચારણ કરવાનું હોય છે અને આપણને કંઠસ્થ થઈ જાય. આટલા શ્લોક તો આપણે મંગલાચરણના કરીએ અને ગમે ત્યાં આપણે હોઈએ તો કોઈ કદાચ પૂછે કે આ મંગલાચરણનો શ્લોક છે, તમે ક્યારેય સાંભળ્યો છે? તો આપણે બોલી પણ શકીએ. અને પરમાત્માની કૃપા એ સ્તુતિ કરવાથી, મંત્રો કરવાથી, ભજન કીર્તન કથા દરમિયાન કરવાથી અને આ મહિનામાં તો ખાસ થાય છે. ગોપી મહિનો ચાલે છે ને, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુમ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ
સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આ બહુ ઉત્તમ શ્લોક છે. એમનો અર્થ ભક્તો કરે છે, હે ભગવાન શ્રી કૃષ્ણ, આપકે મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુશોભિત સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરવા વાળાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે. તમારી જય હો, જય હો. હજી એકવાર આપ બોલીએ. હા, જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય
નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આ વિશ્વરૂપ એ પણ સૂર્ય ભગવાનનું નામ છે, સૂર્ય દાદાનું નામ છે. અનગિનત નામ, ઘણા નામ સૂર્ય દાદાના છે. આપણે એમનો દિવ્ય મંત્ર બોલીશું. આપનાથી બોલાય તો બોલવું, નહીતર બે હાથ જોડીને પ્રાર્થના કરવી. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર પણ સૂરજ નારાયણ ભગવાનનું જ નામ છે. ત્રણેય લોકોના સ્વામી, મુખ્ય અધિકારી ભગવાન આદિશક્તિ સ્વરૂપ આ સૂરજ નારાયણ ભગવાન છે. ગ્રહ મંડળમાં સૂરજ દાદા જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે પ્રભુ સૂરજ દાદા, આપને અમે
સત સત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ આ જીવ સૃષ્ટિ એ ટકી શકે છે. સૂરજનારાયણ ભગવાન ન હોય તો આકાશ પાતાળ પૃથ્વી ક્યાંય જીવ રહેતા નથી. તરત જ મૃત્યુ પામે છે. અરે વાલા ભક્તો, સૂરજનારાયણ ભગવાન હોય તો જ બધા જીવોની ઉત્પત્તિ થાય છે, નહીતર તો ઉત્પત્તિ જ ન થાય એવું પંડિતો સમજાવે છે. સૂરજનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે, ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેયમાં રહેલી શક્તિ સૂર્ય ભગવાનની છે. બધા સૂરજ દાદાને પ્રત્યક્ષ દેવ કહે છે. ચંદ્ર એમને પણ પ્રત્યક્ષ દેવ કહે છે. એટલે આપણે આંખથી જોઈ શકીએ, દર્શન કરી શકીએ, એને પ્રત્યક્ષ દેવ કહેવાય છે. બીજા કોઈ ભગવાન પ્રત્યક્ષ દેવ લગભગ નથી કહેવાતા હો. હા, સૂર્યનારાયણ ભગવાન, ચંદ્ર ભગવાન એની જેમ જ આ પૃથ્વી ઉપરના પ્રત્યક્ષ દેવ, જેને મોટે ભાગે બધાય માનતા હોય છે, ઘણાય નહીં માનતા હોય, જેને અભિમાન બહુ હોય એ ક્યાંથી માની શકે. પણ સમય હોય ત્યારે ભક્તિ કરવી, બીજાને ભક્તિ કરવા દેવી, બીજાને ભક્તિ કરાવવી એ પણ પરોપકારના કાર્યો જ છે હો. અને પૃથ્વી ઉપર આપણે માતા પિતા હોય તો એ પણ પ્રત્યક્ષ દેવ કહેવાય છે. આપણે કથામાં પછી આવે છે, ભાગવતની કથામાં, કે આખી જિંદગી શત્રુ તરીકે વર્તન કર્યું હતું, એમ છતાંય ધૃતરાષ્ટ્ર અને ગાંધારી
એમને ગઢપણમાં પાંડવોના સહારે જીવન પસાર કરવું પડ્યું છે. કાકા કાકી, માતા પિતા, પરિવારમાં કોઈ મોટી ઉંમરના હોય અને આપણે એમનું આપણાથી થઈ શકે એટલું ધ્યાન રાખીએ તો એ ભગવાનની ભક્તિ જ છે. અને ભક્તિ બહુ કરીએ ને તો જ ભગવાનની કૃપા થાય છે. સૂરજનારાયણ ભગવાન આપવાનું જ કાર્ય કરે છે. અને એટલે તો એને દેવતા કહે છે. આપણે તમારે દરરોજ સૂરજનારાયણ ભગવાનની ભક્તિ થાય, એનું સ્મરણ થાય તો સૂરજનારાયણ ભગવાન એ ભક્તિ કરે એની ઉપર તો કૃપા કરે જ, અને થોડી ઘણી તો ભક્તિ ન કરે એની ઉપર એ કૃપા તો કરે જ. આપણા શરીરમાં શક્તિ કોણ આપે? દરરોજ ચાય પીવાથી શક્તિ આવી જાય? કાંઈ શરીરમાં અલબત્ત અહીંયા કોઈ ડાક્ટરો કે મેડિકલ લાઈનના માણસો બેઠા હોય, કથા સાંભળે તો માફ કરજો, પણ શક્તિ તો સૂરજ દાદા જ આપે છે. ડાક્ટરો જેમ કોઈ જાતની ઝેરી દવા આપતા હોય અને આપણે શરીરમાં એ દવા ગ્રહણ કરીએ અને કોઈ તકલીફ, કોઈ રોગ એમાં રાહત થાય, એવી જ રીતે પ્રિય ભક્તો, સૂરજ દાદા એ પોતાના પ્રચંડ તાપથી આખી પૃથ્વી, આકાશ પાતાળ બધા જંતુઓ જેનાથી રોગ ફેલાતો હોય, શરીરમાં પણ જેનાથી રોગ થતો હોય, એવા બધા જંતુઓને સૂરજ દાદા એ નાશ કરે છે. સૂરજ દાદા ભક્તોના શરીરને સોના જેવું એટલે નિરોગી બનાવી આપે છે. અને આપણે બહુ સૂરજ દાદાની પ્રશંસા કરીએ, ભક્તિ કરીએ, સૂરજ દાદાને પ્રિય હોય એવા ભજન કીર્તન કરી શકીએ. એવી કથા, એવી વાત પણ કરી શકાય. તો સૂરજ દાદા એનું મહત્વ ઘણું રહેલું છે. અને આપણે બધાય સૂરજ દાદાનું મહત્વ તમે સમજો છો, એટલે દરરોજ
અને અમે તો આપને કીધું છે કે કદાચ કોઈ કારણથી ભૂલાઈ જાય સુરત દાદાનું સ્મરણ મંગલાચરણ અર્થે ભક્તિ હેતુ તો આપે યાદ કરાવી દેવું. જોકે અમે ધ્યાન રાખીએ છીએ, યાદીએ રાખીએ છીએ કે સુરત દાદા એમની ભક્તિ તો બહુ જરૂરી હો. હા, સુરત દાદાની ભક્તિ કરીએ તો ભક્તનું એકનું તો ધ્યાન રાખે જ હો, અને થોડે ઘણા અંશે ભક્ત સિવાયના બધાય કે જે ભક્તિ ન કરી શકતા હોય એનું એ ધ્યાન તો રાખે જ. એવા સુરત દાદા કરુણાના કરવાવાળા છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. પ્રિય ભક્તો, વિજ્ઞાન અને ભક્તિ એમાં થોડોક ફેર હોય છે હો. વિજ્ઞાન વધારે બુદ્ધિ શક્તિ સમજાવે અને પ્રમાણ આપીને વિજ્ઞાન સમજાવે. પહેલાં વિજ્ઞાન પ્રમાણ ગોતે અને પછી માન્ય રાખે, પણ ભાગવત અને ભગવાન એ ભક્તિ કરો બસ. પ્રમાણની જરૂર નથી, આધાર પુરાવાની જરૂર નથી. તમે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એમ બોલશો તો પણ ભક્તિ તો જમા થાય જ. અનગિનત રીતે ગણી ન શકાય એવી રીતે ભક્તિ થઈ શકે. કોમ્પ્યુટરે ટૂંકું પડે આ પરમાત્માને આગળ. એના આંકડામાં પણ ઘટ આવે, गिनती खत्म हो जाएगी, परमात्मा के नाम वो खत्म नहीं होते। सर्वेषां स्वस्ति भवतु, सर्वेषां शांति भवतु, सर्वेषां स्वस्ति भवतु, सर्वेषां शांतिः भवतु, सर्वेषां पूर्वं भवतु,
સર્વેષાં મંગલમ ભવતુ. આ મંત્ર બધી જગ્યાએ શાંતિ, સુખ, આનંદ એ આપે છે. પણ આપણને ક્યાંથી શાંતિ મળી શકે? આપણને ક્યાંથી ભક્તિ થઈ શકે? આપણા હૃદયમાં શાંતિ ન હોય તો ક્યાંથી થાય? આપણા મન, આપણા હૃદય, મન સે કોઈ ભાગ શકે ના, मन के नैन हजार, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए. દરેક માણસની અંદર પરમાત્મા હૃદયમાં બિરાજમાન હોય છે. એવા કોઈ જીવ નથી કે જેમાં પરમાત્મા બિરાજમાન ન હોય. અને આપણે ભક્તિ કરીએ, પરમાત્માનું સ્મરણ કરીએ તો આપણી ઉપર કૃપા કરે અને આપણને અણધાર્યું બધું જ, ધાર્યું ન હોય એવું બધું સુખ, આનંદ ભગવાન આપે છે. હા, અને જો આજે ગોપી મહિનો અને ઉત્તમ દિવસ, તો એક સુંદર મજાનો બોધ આપવાની ઈચ્છા થાય છે. આ નિત્ય ભાગવત અંતર્ગત અને કદાચ ભક્તોને અસર થાય તો આપણે ભક્તિ જરૂરી છે ભાઈ. અને તમારે રાસ લેવો હોય તોય તમે લઈ શકો છો. આપણે એક સુંદર મજાનું અને કથા દરમિયાન ભજન કીર્તન કરીએ ને, ઉપદેશ કારક, તો ભગવાનની બહુ કૃપા થાય હો. કારણ કે કથા દરમિયાન ભજન કીર્તન કરીએ છીએ. અહીંયા મોટી ઉંમરના માણસો બેઠા બેઠા કથા સાંભળે છે, છાંયો છે ત્યાં. તો આ અધિક મહિનામાં કેટલી કૃપા થાય. અને આપણે તમને તો જેને રાસ આ અધિક મહિનામાં લેવાની ઈચ્છા છે એને તો આપણે ખાસ કહેવાનું ઉપદેશ સ્વરૂપે
તારે માથે નગારા વાગે મોતના રે, તારે માથે નગારા વાગે મોતના રે, એ તારે માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. જગદીશ એટલે આદિશક્તિ પરમાત્મા, પરમ કૃપા કરવાવાળા, પરમ આત્મા. એ મોટા મહેલ મેલીને રાજ મરી ગયા રે, એ મોટા મહેલ મેલીને રાજ મરી ગયા રે, એને જાતા ન લાગી વાર, એને જાતા ન લાગી વાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, એને જાતા ન લાગી વાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, એ તારે માથે નગારા વાગે મોતના રે, તારું જોબન ગયું જખ મારતું રે, તારું જોબન ગયું જખ મારતું રે, એ માથે કાળા મટી ગયા કેશ, એ માથે કાળા મટી ગયા કેશ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, અંતકાળે લેવાને જમ આવ્યા રે, અંતકાળે લેવાને જમ આવ્યા રે, તેનો ભાળી ભયંકર વેશ, તેનો ભાળી ભયંકર વેશ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, રોમ કોટી તણી વેદના રે, એ રોમ કોટી તણી વેદના રે, દુઃખ પામ્યો તું દેવના ચોર, દુઃખ પામ્યો તું દેવના ચોર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, સગા સ્વાર્થી મળ્યા સૌ લૂંટવા રે, સગા સ્વાર્થી મળ્યા સૌ લૂંટવા રે, તેનું જરાય ન ચાલે જોર, તેનું જરાય ન ચાલે જોર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે,
એ જીભ ટૂંકી પડીને તૂટી નાળીઓ રે, એ જીભ ટૂંકી પડીને તૂટી નાળીઓ રે, થયું દેહ તજવાનું તત્કાળ, થયું દેહ તજવાનું તત્કાળ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. દેવાનંદ કહે, એ દેવાનંદ કહે, ન જાણ્યા મારા નાથને રે, દેવાનંદ કહે, ન જાણ્યા મારા નાથને રે. મળ્યો માણસનો દેહ વિશાલ, એ મળ્યો માણસનો દેહ વિશાલ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. તારે માથે નગારા વાગે મોતના રે, તારે માથે નગારા વાગે મોતના રે. નથી એક ઘડીનો નિર્ધાર, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. મોટા મેલ મેલીને, એ મોટા મેલ મેલીને રાજ મરી ગયા રે, એ મોટા મેલ મેલીને રાજ મરી ગયા રે. એને જાતા ન લાગી વાર, એને જાતા ન લાગી વાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. તારા માથે નગારા વાગે મોતના રે, તારા માથે નગારા વાગે મોતના રે. નથી એક ઘડીનો નિર્ધાર, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. આ ભાગવતની કથા એટલું બધું મહત્ત્વ, એટલું બધું મહત્ત્વ, એટલી બધી જીવનમાં જરૂરી બધા માટે ભાગવતની કથા એટલા માટે જરૂરી કે મૃત્યુ સુધરે છે. ભાગવતની કથા એના કારણથી મૃત્યુ સુધરે. આપણી ઈચ્છા હોય એવું આ ભાગવત ભગવાન કરી શકે છે. ભગવાનની કૃપા તો જ આપણું મૃત્યુ સુધરી શકે છે. પરીક્ષિત રાજાને બીજું શું થયું હતું? પરીક્ષિત રાજાને પણ મૃત્યુ કેવી રીતે? તો સર્પદંશથી. તો પરીક્ષિત રાજાને મૃત્યુ સુધારવા માટે એમના પૂર્વજન્મના કર્મ, એમના એવા કર્મ, એના કારણથી પરીક્ષિત રાજાને પણ
અંત સમયે પરમાત્માએ જ કૃપા કરી પરીક્ષિત રાજાનું મૃત્યુ સુધાર્યું. એટલે ભાગવતની કથા એ પછી આપણે કરશું ત્યારે કહેશું. પરીક્ષિત રાજા એની જેમ જ આ આપણે ઉપદેશ એવો દિવ્ય, કેવો સરસ, આ ગોપી મહિનામાં કેવી કથા અસરકારક બને આ કીર્તનથી, અને આપને પણ આનંદ થાય, રાસ પણ લઈ શકાય, અને ભગવાનની કૃપા. ભગવાન તો આ ભાગવત એ આપણી અંદર પ્રવેશ કરે, હૃદયમાં પ્રવેશ કરે, અને આપણે આ કથા એ શા માટે, આપણો શું સંકલ્પ, આપણી શું ઈચ્છા છે કે જગત દુનિયા સરળતાથી આપણા માટે કાંઈ નથી કરતી. કારણ કે જગત શા માટે કેવી રીતે કરે આપણું કલ્યાણ, એને પોતાની જ એટલી બધી આધિવ્યાધિ ઉપાધિ હોય છે. કોઈને શાંતિ આ કળિયુગના કારણથી નથી હોતી. માત્ર ભાગવત ભગવાન એનાથી જ શાંતિ થાય છે. આ જગત, આ દુનિયા, તમે જેને તમારી તકલીફ રજૂ કરશો, જેને તમારું દુઃખ રજૂ કરશો, તો એ તમારી સામે એનું પોતાનું એટલું બધું રજૂ કરશે, દુઃખ તકલીફ, કે તમારું દુઃખ તો એની પાસે કાંઈ નહીં ગણાય, એટલું બધું રજૂ કરે. તુમ जगत में, दुनिया में अपने अश को रुमाल से पोंछते हो, तो जगत उसके सामने अगर तुम आंसू गिराओगे तो जगत सब इतने दुखी होते हैं, वो टोवाल से अपने आंसू पोंछते हैं. यहाँ तो जिसे देखो सबके दामन भिगोए लगते हैं. प्रिय भक्तों, आ भागवत એમનો વિસ્તાર તો કર્યો. હવે કેવી રીતે આ ભાગવત કોને આપવું કે જે લાયક હોય. આ વ્યાસ ભગવાનને પણ ઉપાધિ થઈ હતી. ઉપાધિ એટલે આ ભક્તિ કહેવાય. ભક્તિ કરવા માટે શું કરવું, કથા કરવા માટે શું કરવું, કીર્તન કરવા માટે શું કરવું, ભાગવત કરવા માટે શું કરવું, કોને કહેવું, કોનો ટેકો લેવો, એ બધી ચિંતા કરે. શું થશે આ કથા કરતા 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 કષ્ટ, તકલીફ, એ કથા કરીએ તોય પણ જો આવે
તો એને કેમ દૂર કરવી, એવી ઉપાધિ કરીએ એને પણ ભક્તિ જ કહેવાય છે. વ્યાસ ભગવાને આ ભક્તિ કહેવાય એવું કર્યું કે આ ભાગવત 18,000 શ્લોક એની રચના તો થઈ ગઈ. હવે હું કરું તો એના પુત્ર સુખદેવ પ્રભુ, વ્યાસ ભગવાનના પુત્ર સુખદેવજી એ જન્મથી જ નીકળી ગયા હતા અને એટલા વર્ષો થઈ ગયા. હવે કેવી રીતે એને બોલાવવા, એ વ્યાસ ભગવાનને પણ ભાગવત લોકો સમક્ષ પહોંચે એટલા માટે સુખદેવ ભગવાનને બોલાવવાનો અને એના માટે શું કરવું, કેવી રીતે એને ભાગવત સમજાવવું, આવી બધી ઉપાધિ વ્યાસ ભગવાનને થઈ છે. એને ભક્તિ કહેવાય બહુ જ. અને આપણે આવી ચિંતન કરીએ કે ભક્તિ કરવા માટે શું કરશું. અને પહેલી વાત તો એ છે કે આપણે ભક્તિ કરવા માટે સંકલ્પ આપણો હોય. અને એવું નથી કે સ્વાર્થ હોય તો ભાગવત ન કરવું. નિસ્વાર્થ ભાવથી તો લગભગ નથી કોઈ ભક્તિ કરી શકતા. તો તમે બધા પણ જો તમારે કોઈ સ્વાર્થ હોય પ્રભુ પાસે આ જગતમાં કામ કરાવવા માટે, કે કોઈ સંકલ્પ હોય તો તમે સ્વાર્થ હોય તો એ ભક્તિ કરી શકો. અને એવું પણ કહેવામાં આવ્યું છે, सूर नर मुनिवर सबकी यही है रीति, स्वार्थ के कारण करत सब प्रीति. એ સુર નર મુનિવર બધાય, એમાં બધાય જીવ આવી ગયા, મનુષ્ય આવી ગયા. એ બધાયનું એવું જ હોય છે ભાઈ, કે કોઈને કોઈ કામ, કોઈને કોઈ સ્વાર્થ, કોઈને કોઈ મતલબ, તો જ ભક્તિ એ કરે. અને આવી ભક્તિ કરવાથી પણ ભગવાન રાજી થાય છે, ભગવાન કૃપા કરે છે આવી ભક્તિ કરવાથી. એટલે આપણે કોઈ મકાન, આપણે કોઈ નોકરી, આપણે પરિવારમાં કોઈના વિવાહ, એ પ્રશ્નો અટકતા હોય અને આપણે ઘણી કૃપા માગીએ, ઘણી મહેનત કરીએ, પણ આપણી ઉપર કૃપા ન થાય તો આપણે ભાગવત કરાવીએ છીએ. અને પરિવારમાં કોઈને કોઈ તો એવા હોય જ છે કે જેના આધારે આખું પરિવાર ટકી રહે. એ દેખાતું ન હોય
આ ઝાડ છે એ કોના આધારે આ ટકી રહ્યું છે? એટલા પવન, એટલી ઠંડી, એટલા વરસાદ છતાંય કેમ નથી પડ્યું? એનું કારણ છે કે એ એના મૂળના આધારે છે, અને મૂળ બહુ મજબૂત હોય છે. એમ દરેક પરિવાર એ કોઈને કોઈ ભક્તિ કરતા હોય. પરિવારમાં 30 જણા હોય, એમાંથી કોઈને કોઈ ભક્તિ કરતા હોય, એના આધારે આખું પરિવાર કોઈ જાતની તકલીફ વગર રહી શકે છે. અને કોઈ એક અમારા મિત્રો, એના પરિવારમાં પરણીને આવ્યા સ્ત્રીને. હવે એ તો નવી હોય સ્ત્રી, હમણાં પરણીને આવી હોય, તો ઘરમાં કાંઈ ખબર નહીં હોય. સિસ્ટમ, કસ્ટમ, નિયમ, રીત રિવાજ, એટલે પરિવારમાં એકવાર બધા વાતો કરતા હતા ત્યારે એ પણ હાજર હતી, અને બધાએ કહ્યું કે હમણાં કેમ જરાક આપણા પરિવારમાં બહુ આનંદ નથી રહેતો. આપણે તો બહુ મજાના ખર્ચાઓ કરીને લગ્ન પણ કર્યા, અને બધાને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે નવી પરણીને આવી હતી એ સ્ત્રી, એને શું કહો તમે? એને આપણે પરણીતા, હા એમે કહેવાય. એમણે કહ્યું કે માફ કરજો, મને એવું લાગે છે કે હું આ પરણીને આવી પછીથી મેં પહેલી વહેલી તપાસ એવી કરી છે આ તમારા પરિવારમાં, હવે તો મારું પરિવાર કહેવાય, આ આપણા પરિવારમાં, કે આપણા પરિવારમાં આ 30 જણા સભ્યો છે, પણ છેલ્લા ઘણા વર્ષથી ભાગવતની કથા નથી થઈ પરિવારમાં, એવું મને જાણવા મળ્યું છે, એમ પરણીતાએ કહ્યું. ત્યારે તરત જ પરિવારના મુખ્ય માણસ એમણે કહ્યું કે તાત્કાલિક ભૂદેવની પાસે જાઓ અને ભાગવત કથાનું મુહૂર્ત કઢાવો. ભલે ગમે તેટલો વધારે ખર્ચો કરવો પડે, અને ફંડ જમા છે, પેન્શન કે એ જિંદગીની મૂડી કમાણી મિલકત એ બધી ભલે વપરાઈ જાય, પણ તાત્કાલિક ભાગવત કથા કરાવવી છે. અને એમણે તો આયોજન કર્યું અને ભાગવતની કથા તાત્કાલિક કરાવી. એટલે વેવિશાળ થાય, લગ્ન થાય, આપણા કુટુંબમાં કોઈને પરણીને લઈ આવીએ કોઈ સ્ત્રીને, તો એ પણ એવું જ ભાગવત ભક્ત અને ભાગવત પ્રેમી હોય
તો આપણને કોઈ જાતની તકલીફ ન પડે. હવે આ ભાગવત સુખદેવ પ્રભુએ વિચાર્યું કે વનમાં જંગલમાં ભક્તિ કરવી છે અને કોઈનો સંપર્ક પણ ન કરતા વ્યાસ ભગવાને આ સુખદેવજીને કેમ બોલાવવા, જંગલમાંથી કેવી રીતે એને આ બોલાવી અને ભાગવત સોંપવું, શીખવવું. એને ભાગવતમાં બહુ જન્મ પહેલાંથી જ રુચિ છે સુખદેવજીને. અને સુખદેવ મારા પુત્ર એ લાયક છે, માટે એમને બોલાવો. હવે સુખદેવ ભગવાનને ગોતવા વનમાં જંગલમાં જાવું કેવી રીતે? ત્યારે શિષ્યોને તૈયાર કર્યા. 2 શિષ્યો ગાયો ચરાવવા જતા જંગલમાં, વનમાં. એમને કહ્યું કે તમારે ગાયો ચરાવવા જાઓ ત્યારે સુખદેવ મારો પુત્ર એને ગોતવા માટે ભાગવતના સુંદર મજાના 2 શ્લોક જંગલમાં ગાવાના છે. અને ગાતા ગાતા એમના કાને પડશે, એટલે એને ભાગવતનો પ્રેમ છે, એ તમારી પાસે આવશે. પણ એ શ્લોક 2 હું તમને શીખું. વ્યાસ ભગવાને શિષ્યોને કીધું કે હું તમને શીખું ત્યારે જંગલમાં તમે ગાઓ તો અડધા ગાવાના છે. અને તો જ કુતૂહલ જાગશે, તો જ ખબર પડશે કે આને ભાગવતનું જ્ઞાન છે કે નહીં. અડધા શ્લોક સાંભળીને એ ખેંચાય છે કે નહીં, એને ભાગવત તરફ પ્રેમ છે. સુખદેવ જરૂર ખેંચાશે. અને અડધા શ્લોક ગાવાનું કહ્યું અને શિષ્યોને સુંદર મજાના ભાગવતના શ્લોક અડધા કહ્યા અને ગાવાનું સૂચન કર્યું છે. સુખદેવ એમના પુત્રને ગોતવા માટે શિષ્યો તો વનમાં ગયા. કેવા સુંદર મજાના શ્લોક એ આપને પણ સંભળાવવો છે, આપને આખો સંભળાવવો છે. અને તમારે અડધો ગાવાનો છે. પણ અમે તમને આખો કહેશું હો, આખો શ્લોક સંભળાવશું. આ ગોપી મહિનો છે ને દિવ્ય ભાગવત, જરાય ઉતાવળ નથી. અને સુંદર મજાની ભક્તિ કરવાની છે ભાગવતની. તો સાંભળો. પહેલો શ્લોક. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભદ્ર વાસ
કનક કપીશમ વેજયંતીમ ચમાલામ. આખો શ્લોક છે. શિષ્યોને કહ્યું કે તમારે અડધો અડધો બોલવાનો છે. બીજો એક શ્લોક રંધ્રાન વેણો અધર સુધયા પૂર્યન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્દ ગીત કીર્તિ. આ બરહાપીડમ એ શ્લોક, એનો અર્થ એવો છે જેના મસ્તક ઉપર મોર મુકુટ છે અને અભિનય કરવામાં, નાટક કરવામાં જે સૌથી ઉત્તમ છે મેઇન હીરો, એને કહેવાય નટવર વપુહુ. એટલે સુંદર લીલા કરવાવાળા છે આપણા પ્રભુ. એના સુંદરતાનું આ વર્ણન કરવામાં આવ્યું છે. બીજો શ્લોક, એનો અર્થ એવો થાય છે કે જેણે બે કાન પૈકી એક કાનમાં કરેણનું ફૂલ રાખ્યું છે. આપણે બે કાન હોય ને, એ બે કાનની વચ્ચે જગ્યા હોય, એ જગ્યા શું કામ રાખી હોય? તો ત્યાં ઘણાય તો એનો દુરુપયોગ કરતા હોય. એટલે હાજર અત્યાર તો માપ લેતા લેતા 15, 45 એવું લખીને પછી પેન્સિલ બે કાન વચ્ચે ભરાવે, જગ્યા હોય ત્યાં. ઘણાય ચશ્માનો દાંડલો રાખવાનો એવી રીતે પણ ઉપયોગ કરતા હોય છે. અને ભગવાન કૃષ્ણ એમણે આ શ્લોકમાં એવું વર્ણન કર્યું છે કે કરેણનું ફૂલ ભગવાન કૃષ્ણએ ખોઈશું છે. બે કાન વચ્ચે જગ્યા છે ત્યાં. દરરોજ કરેણનું ફૂલ ત્યાં રાખતા અને એવો સંકેત કરવા માગતા હતા ભગવાન કૃષ્ણ માત્ર ગોપીઓને જો. હા, આ ગોપી મહિનો છે એટલે આ કથા વિગતવાર કરવી છે. મોડું થાય તો વાંધો નથી ને તમને. હાજી તો ભગવાન કૃષ્ણ ગોપીઓને સંકેત કરવા માગે છે. દરરોજ ગોપીઓ આવે ને ત્યારે કે કરેણનું ફૂલ કૃષ્ણએ ક્યાં કાનમાં રાખ્યું છે? ડાબી બાજુના કાનમાં રાખ્યું હોય તો ભગવાન કૃષ્ણ ડાબી બાજુ જવાના અને ત્યાં ગોપીઓએ જવું, મળવા અને દર્શન કરવા અને રાસ લેવા, એવો સંકેત કરવા અને એવું સૂચન કરતા હોય એવો આ સુંદર મજાનો શ્લોક છે.
અને ઘણાય તો બીડી પીતા હોય ને તો બીડી પીતા પીતા પછી ઠરી જાય ને બીડી તો કાન વચારે જગ્યા હોય એમાં ભરાવી દેતા હોય, પછી પાછી લઈને ત્યાંથી આવી રીતે કરતા હોય. પણ ભગવાન કૃષ્ણ એમને આ કરેણનું ફૂલ જે બાજુ જવાનો સંકેત હોય ગોપીઓને સૂચન કરવા માટે આ કરેણનું ફૂલ રાખે છે. પ્રભુએ સોનાની જેમ પોતાનું શરીર ચમકે છે. પ્રભુ કૃષ્ણ એ વેણું વગાડે છે અને અધર અમૃત એનાથી ભક્તોને સંતુષ્ટ કરે છે. અને પ્રભુએ વેણું વૈજયંતી માળા પણ ગળામાં પહેરી છે. વૈજયંતી માળા એટલે નાની નાની હોય, રાઈ કરતાં મોટી લાલ કલરની ચણોઠી એની માળા પહેરી છે. એટલે અને બીજો શ્લોક એવો છે, એ પણ આખો બોલીશું. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા પાય પદપ્ય સાધવી લેભે ગતિમ ધામ્યુચિંતામ તતોન્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેશ. ભગવાન પાસે સ્વર માધુરી છે. ભગવાન કોઈ પણ સ્વર ઉત્પન્ન કરે ને એમાં મધુરતા બહુ હોય છે. એનો સ્વભાવ પણ માધુર્ય છે. આ શિષ્યોએ શ્લોકો અડધા અડધા કહ્યા. વનમાં ગયા ગાયો ચરાવવા ત્યારે સુખદેવજીએ કહ્યું, સુંદર છે શ્લોકો, પણ અડધા અડધા શા માટે ગાવ છો? બધાને ખબર હતી કે એ આવો જ પ્રશ્ન કરશે, કારણ કે ભાગવત પ્રેમી છે ને, ભાગવત સાંભળવા, ભાગવત વાંચવા, ભાગવતનો પ્રેમ એમને બહુ છે. અને એટલે તો એ ભાગવત ભૂલાય નહીં એ કારણથી તો વનમાં વયા ગયા છે ભાગવત ભક્તિ કરવા તો. અને એને સંભળાણા શ્લોક અને કહ્યું કે કેમ અડધા અડધા ગાવ છો? બહુ સુંદર મજાના શ્લોક છે. ત્યારે શિષ્યોએ કહ્યું કે અમારા ગુરુદેવ એમણે ના પાડી છે આખા શ્લોક ગાવાની, અડધા અડધા શ્લોક ગાવાનું કહ્યું છે. આપને આ ભાગવતના શ્લોક એમાં રુચિ હોય તો આ અડધા નહીં
આખા નહીં પણ આવા તો અમારા ગુરુદેવ પાસે 18,000 શ્લોક છે. અને આપ પધારો. સુખદેવ ભગવાને તો ભાગવતની ભક્તિ બહુ કરી હતી હો. એ પછી કથામાં આવશે કે સુખદેવ ભગવાન એમને જન્મ પહેલાં જ ભાગવતનું જ્ઞાન હતું. અને સુખદેવ ભગવાન શિષ્યોની સાથે ભાગવતના શ્લોકો શીખવા માટે, ભણવા માટે, કંઠસ્થ કરવા માટે, પાકા કરવા માટે શિષ્યોની સાથે આવ્યા છે. પોતાના પિતા વ્યાસ એમની પાસે આવ્યા છે. હવે જુઓ તો ખરા વાલા ભક્તો, જન્મથી જ્યારે પુત્ર વયો ગયો, પુત્રનો વિયોગ હતો, એને ભાગવત ભગવાન એના કારણથી આટલા વર્ષ પછી મળવાનું થયું. મુલાકાત થઈ, કૃપા થઈ ભાગવત ભગવાનની. અને પછી જરૂરી હતું ત્યારે જ સુખદેવ પ્રભુને ભાગવત ભગવાને બોલાવી આપ્યા. કોને ખબર ભાગવત ભગવાન શું કરવાના છે? ભગવાન શું કરશે? કોનું ભવિષ્ય કેવું કરશે? કોને કેવી પ્રવૃત્તિ સોંપશે? એ બધું ભગવાન નક્કી કરે છે હો. અને આ ભાગવત એ પણ ભગવાન છે. અને વ્યાસ ભગવાનનું ઘડપણ આવ્યું. હવે એમણે આ શ્લોક પોતાનો પુત્ર લાયક હતો ભાગવત કહેવામાં, એટલે પોતાના પુત્રને આ ભાગવતના શ્લોકો ભણાવવા માટે આવી રીતે વ્યાસ ભગવાને બોલાવ્યા છે. અને આવ્યા, પધાર્યા હોતે. ભાગવત ભક્તિ એને કહેવાય ભાઈ. અહીંયા આપણે ભાગવતનો શ્લોક બોલતા હોય અને 50 ફૂટ દૂર એવું કંઈક લાગે કે કોઈક ભાગવતનો શ્લોક બોલે છે હો, એવું સંભળાય છે નહીં? તમને સંભળાય છે? તો એ કે હા, તો હાલો જઈએ. એટલે કોઈ પધારે તો એને કહેવાય ખેંચાણ. ભાગવતના શ્લોકનું ખેંચાણ એટલે ભાગવત ભગવાનનું ખેંચાણ. ભાગવત ભગવાનનું ખેંચાણ એટલે મૂળ શક્તિ, આદિ શક્તિનું ખેંચાણ. એ વ્યાસ ભગવાનની આ ભાગવત ભગવાને એક તો પિતા અને પુત્રને બોલાવ્યા, મુલાકાત કરાવી એના કારણથી. અને વ્યાસ ભગવાનની બધી ચિંતા, બધી ઉપાધિ એ દૂર થઈ ગઈ. અને લાયક શિષ્ય મળ્યા હો. લાયક શિષ્ય મળવો બહુ મુશ્કેલ છે. આ તો કળિયુગ છે. પણ એમ કહેવામાં આવ્યું છે કે પાણી પીઓ પૂછ કે, પાણી કી પીઓ પૂછ કે, ગુરુ બનાવો છાન કે. એટલે પાણી પીવું હોય ને તોય આપણે પૂછીને પીવું કે ભાઈ તમારું પાણી. અને ઘર પૂછીને પીવું. ગમે તેના હાથનું પાણી એ પહેલાં ન પીતા ભાઈ, પવિત્રતા વહી જાય. એટલે પણ હવે તો સમય પ્રમાણે કરવું પડે. અને ગુરુ બનાવો તપાસ કરીને કે આ ગુરુ છે કેવા, પવિત્ર છે, જ્ઞાની છે, ભક્તિવાળા છે,
તો જ ગુરુ બનાવવા. અને સુખદેવ ભગવાનને બહુ રુચિ હતી ભાગવત કથા એના માટે. અને ત્યારે સુખદેવ ભગવાન એમણે આખું ભાગવત ભણાવ્યું. અને સુખદેવ ભગવાને ભક્તિ એટલી બધી મોટી કરી હતી. આ સુખદેવ ભગવાન ભાગવત ભણ્યા એ કોની પાસેથી? એના પિતા વ્યાસ ભગવાન પાસેથી. પરીક્ષિત રાજાને આ ભાગવતની કથા સંભળાવી એ સુખદેવ ભગવાને કોની પાસેથી શીખીને? આ વ્યાસ ભગવાન પાસેથી. અને પછી તો પરીક્ષિત રાજાને ભાગવતની અસર થઈ, એનું મૃત્યુ સુધરી ગયું. વિમાન પણ એને લેવા માટે એટલે પ્રભુનું તેડું આવ્યું છે. યા સુખદેવ ભગવાન એને પરીક્ષિત રાજા, આ સુખદેવ ભગવાન એમણે પરીક્ષિત રાજાને ભાગવતની કથા સંભળાવી છે. અને પછી તો આપણે બહુ સાંભળ્યું નથી કે ત્યાંથી નીકળીને એક દિનનો વિરામ રાખ્યો અને પછી પાછી કથા નક્કી કરી નાખી અને ત્યાં ગયા. પછી પાછી કથા નક્કી કરી નાખી અને ત્યાં ગયા. પછી પાછી કથા નક્કી કરી નાખી અને ત્યાં ગયા. પણ આવી રીતે વાલા ભક્તો, હવે અત્યારે તો સમય એવો છે કે કોઈ કથા કરવામાંથી નવરા જ નથી. વક્તાશ્રીઓ પણ થતા જ નથી. અને પ્રભુની કૃપા કહો કે ગમે તે કહો, જોકે આપણે કંઈ વિરોધ નથી, પણ ભગવાનની કૃપા આજે કળિયુગ હોવાના કારણથી પણ એટલી બધી હોય છે કૃપા ભગવાનની કે વક્તાશ્રી એમને તો અમારા એક મિત્ર પૂછવા ગયા હતા કે લાઈવ કથા કરાવવી છે, તો આપને ક્યારે અનુકૂળતા? ત્યારે અમે તો અમારા મિત્રએ તો કહ્યું હતું કે ભલે શ્રાવણ મહિનામાં કથા કહેવાનો સમય હોય તો ક્યારે કથા કરશો? ત્યારે પ્રિય ભક્તો, એ વક્તાશ્રીએ કહ્યું કે ટાઈમ સમય હમણાં શ્રાવણ મહિનામાં તો નહીં મળે. અરે એના પછીના મહિનામાં પણ આખા વર્ષની કથા બુક થઈ ગઈ છે. એટલે આખા વર્ષની કથા એ ટાઈમ નથી. તમારો વારો વર્ષ દિવસ પછી આવશે. આટલી બધી વક્તાશ્રીઓ ઉપર પણ કૃપા હોય છે. હવે એને ભગવાનની કૃપા સમજવી કે ભગવાનનું એક પ્રકારનું આ ભક્તિભાવ સમજવો, એ આપણે તો કોઈ લીલા એમાં પડતા નથી. અને હવે તો ઘણા ભક્તો તો ઘણા વક્તાશ્રીઓ તો અમે સાંભળ્યું છે કે
ધન પણ ઉઘરાવે, ધન પણ લે છે. કથા કહેવા માટે ફાળો પણ ઉઘરાવે છે અને પરોપકારના કાર્યો કરવા વિદ્યાલય કે એવા કોઈ એકમ એને માટે પણ ધન ઉઘરાવતા હોય છે અને ભગવાન આપે છે અને આપણે કોઈ વાંધો છે નહીં. પણ આ તો એક એવું કહેવાનું છે કે જેમ જેમ સમય નથી અથવા જેમ જેમ મૂલ્ય ધન કોઈને કોઈ સ્વરૂપે ઉઘરાવવાનું શરૂ થાય તો ભગવાન આપે છે. હો બહુ ભગવાન, અમને તો એવું લાગે છે કે ભગવાન કદાચ એવું કહેતા હોય કે કાં તમે ભક્તિ અને કાં તમે મારી ઉપર છોડી દો, ફળ હું આપું તો હું તમને આપીશ બધું, અને કાં તમે તમારી રીતે માગી લ્યો દુનિયા પાસેથી, જગત પાસેથી. તો ઘણા વક્તાઓ મોટે ભાગે એમ હોય કે આપણે આપણી રીતે માગવું છે, અમારા વિદ્યાલય માટે કે અમારા આ કોઈ એકમ માટે કે આંખના ઓપરેશન માટે કે દવાખાના માટે કે આવી સેવાઓ બધી કરવી છે અને એટલે અમારે ધનની જરૂર છે, તો એટલે ધન આપો. એમ પણ બધાય ધન માગતા હોય છે અને એમ પણ ધન બધાયને મળતું હોય છે. તો દિવ્ય કથા કરીએ કે ભગવાનની કૃપાથી જેવી ભગવાન કરાવે એવી કથા કરીએ, વિસ્તારથી કરીએ તો પણ ભગવાનની કૃપા થાય જ છે. અને કળિયુગમાં તો બહુ કૃપા થાય છે. પહેલાંના વખતમાં બહુ સિનિયર વક્તાઓ ભાગવતની કથા કરતા. અમે તો સાંભળ્યું છે કે હવે એ નથી તો પણ એની કથાઓ ફરી ઉત્પન્ન કરી ધ્વનિને, વિડીયોકરણને અને તૈયાર કરીને બહાર પાડે છે એવા. અને એ વક્તાશ્રીનું નામ સાંભળ્યું છે, કદાચ નામ લેવાથી એ તરી જવાય, ભવપાર ઉતરી જવાય, ભગવાનની કૃપા થાય. પણ ના નથી, આ આપણા નથી લેવું. આપણે તો એમ છે કે ભક્ત એ વખતે પણ હતા ભાગવતના, અને એ પણ હવે અમને ખબર નહીં લેતા કે ન લેતા, પણ બહુ સાદગીથી કથા કરતા અને દિવ્ય કથા જ બહુ કરતા. હો એ તમને યાદ આવી ગયું હોય તો ભલે, આપણે કોઈનું નામ લેવું નથી, પણ ભક્તિ બહુ કરતા ભાગવતની. અને એમ કહેવાય છે કે એ વક્તાશ્રીને ગળાનું કેન્સર હતું અને છેલ્લે પણ મંદવાડ હશે, પણ એ તો બધાય દેહના દંડ એ કયા જન્મના ભોગવવા પડે એ કાંઈ નક્કી નથી હોતું. હો 100 જન્મ પછી પણ ભોગવવું પડે, ભોગવવું પડે અને ભોગવવું પડે. માટે ક્યારેય ભાગવતકારો આપણને શીખવે છે કે જિંદગીમાં કોઈ કાર્યમાં ઉતાવળ ન કરવી,
જિંદગીમાં બધાની ઉપર ઉપકાર કરવા અને જિંદગીમાં જેટલું થાય એટલું પરોપકારનું કાર્ય કરવું. અને આપણે હવે આ કથા એને અહીંયા વિરામ આપશું. પછી આવતીકાલે નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ.